તો યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે। રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટેની માંગ કરી હતી। પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે, તેની બંને બાજુ ગોખલાઓમાં 22 તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે। જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે। 20 દિવસ પહેલા આ જૂના દાદરાઓને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જૈનોએ કલેક્ટર અને એએમઆઈને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો। આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે। આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ અને તેમજ છતાં અમારા આવેદનપત્રની અવગણના કરીને મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે। ત્યારે વડોદરા, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાં જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા છે। મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજ દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે। પ્રતિમાઓ ખૂબ જ પ્રાચીન એટલે લગભગ 500 થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ હતી। એ પ્રતિમાઓ અત્યારે જર્જરિત હાલતની અંદર પડેલી જોઈ અને ઘણા બધા સભ્યોએ જાણ કરી ત્યારે અમારા ઉપર એકદમ કુઠારાઘાત લાગ્યો છે। કારણ કે આવી જુદી પ્રતિમાઓને અમે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે। આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે। આ કોણે કર્યું છે એ અમને કોઈ જાણ નથી। જે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ પાછી લગાડી અને એના પૂજા અર્ચના પાછી શરૂ થઈ જાય એ માટેની ખાસ વિનંતી અમે આવેદનપત્ર પીએસઆઈ સાહેબ અને પીઆઈ સાહેબને અમે આપેલ છે। ત્યાં અમારા તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ હતી, જૈન પ્રતિમાઓ હતી। એ પ્રતિમાઓ ઘણી જૂની છે, 500-600 વર્ષ જૂની પ્રતિમાઓ છે। એ પ્રતિમાઓ આજે અમે ઉપર દર્શન કરવા ગયા તો ખબર પડી કે એ પ્રતિમાઓ બધી ખંડિત થઈ ગઈ છે, કાઢી મૂકવામાં આવી છે અને એક જગ્યાએ નીચે ભેગી કરી દેવામાં આવી છે। એના માટે અમે આજે અહીંયા હાલોલ પોલીસ સ્ટેશનમાં, પાવાગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા છીએ। આવેદનપત્ર બધા મળીને આપવા આવ્યા છે। આજે પાવાગઢ તીર્થ ખાતે ડુંગર ઉપર 22મા તીર્થંકર અમારા ભગવાન નેમિનાથ એમની મૂર્તિ સહિતની 7 મૂર્તિઓ પાવાગઢ ટ્રસ્ટ દ્વારા ત્યાંના જે મેનેજર વિક્રમભાઈ છે એમને આખી તોડી નાખવામાં આવી, ઉખાડીને ફેંકી દેવામાં આવી। અમારી એ પૂજ્ય મૂર્તિઓ જેની પ્રતિષ્ઠા થયેલી છે 17મી સદીમાં જ્યારે માતાજીનો જીર્ણોદ્ધાર થયો જૈન શ્રાવકે કરાવ્યો છે અને આ જૈન શ્રાવકે જ્યારે ગુજરાતની અંદર દુકાળ પડ્યો ત્યારે પણ પાવાગઢથી આ શ્રાવકોએ તિજોરીઓ ખુલ્લી મૂકીને ગુજરાતની જનતાને જમાડ્યા હતા। જે કારણ છે તે વિકાસનું નામ આપે છે કે અહીંયાથી બીજો નવો રસ્તો બનાવવાનો છે, આને જરાક સારું કરવાનું છે, પણ એના માટે થઈને 500 વર્ષ જૂની પ્રતિમાને ઉખાડીને ફેંકી ન દેવાય। અમને આ તોડ્યું છે એટલે અમે લોકો હાઈકોર્ટની અંદર પણ જવાના છીએ। સાથે સાથે જૈનો સરકાર ઉપર પણ પ્રેશર બને। સૌથી મહત્વની વાત છે ભાજપ સરકાર છે ગુજરાતની અંદર, ભૂપેન્દ્ર દાદાની સરકાર છે। હવે જોઈએ ભૂપેન્દ્ર દાદા શું નિર્ણય લે છે, શું કરે છે, આની તપાસ કરે છે। પુનઃ અમારી માંગણી છે કે અમારી આ મૂર્તિઓ છે એને પુનઃ સ્થાપિત કરવામાં આવે। અમારા જૈન સાધુઓ જીનપ્રેમ વિજય મહારાજ સાહેબ અને સુરતની અંદર જે અમારા કુલચંદ્ર મહારાજ સાહેબ છે, યશોવર્મા મહારાજ સાહેબ છે, આ બધા જ લોકો અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। અમે લોકો નીરજ જૈન, એડવોકેટ અમારા ભરતભાઈને અમે બધા આવતીકાલે અમે આવેદનપત્ર પણ આપવાના છીએ। પુરાણ તંત્ર અહીંયા તંત્રું કયો વાળો છે આપણો અહીંયા ત્યાંની આજુબાજુના મકાનોને પણ પરમિશન આપતા નથી। આટલી બધી ગંભીરતા છે આની। તો આ તો હજારો વર્ષ જૂનું છે। પાવાગઢની મૂર્તિઓ આ નેમિનાથ ભગવાન જૈનોના 22મા તીર્થંકર અને 7 મૂર્તિ કેટલી ગંભીરતા છે કે હજારો વર્ષ જૂની મૂર્તિ છે, હજારો વર્ષની પૂજા થાય છે અને આજે પણ એની પૂજા થાય છે। એ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। જે પણ ટ્રસ્ટે, જે પણ ત્યાંના મેનેજરે આ કામગીરી કરી છે એની પર સખત પગલાંમાં લેવામાં આવે। કોઈ તપાસ પણ નહીં। દેશમાં બહુ તપાસ પણ અમે જોયા, વસ્તુને ઠાળે પાડવી હોય ને એટલે તપાસ પણ મૂવી દો એટલે પછી બધા ઠંડા પડી જાય, પછી એનું કાંઈ ઝીરો। આના એક્શન લેવામાં આવે। 15 દિવસ પહેલાં કલેક્ટરને પણ, પોલીસ કમિશનરને, પુરાણ તત્વને પણ જાણ કરવામાં આવી છે, પણ એમને કોઈ એક્શન લીધા નથી। ગંભીરતા આ વિષયની એટલા માટે છે
કે જૈન પહેલા હિન્દુ છે, સનાતની છે. પાવાગઢમાં બિરાજમાન થયેલ મહાકાળી માતા જૈન સમાજના અચલગચ્છ ના કુળદેવી છે. અમે પણ એમને માતા તરીકે પૂજીએ છીએ. એવી સ્થિતિ હોવા છતાં ત્યાંના મેનેજર એવા વિક્રમભાઈએ આ મૂર્તિઓ તોડાવવા માટે ઊભા રહીને આ ગેર